નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. જામનગર નજીક સચાણા પાસે હાઈવે પર થયેલ ગમખ્વાર અકસ્માતમાં વધુ 2 વ્યક્તિઓના સારવારમાં મોત નીપજ્યા. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે મળેલ કાઠી ક્ષત્રિય સમાજની પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં મળેલ મીટિંગને કાઠી સમાજના લોકોએ વખોડી કાઢી. વિરોધ યથાવત. પરસોત્તમ રૂપાલા મામલે સતત વિરોધ વધી રહ્યો છે. પોરબંદર સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. પરસોત્તમ રૂપાલા મામલે સતત વિરોધ વધી રહ્યો છે. પોરબંદર સમસ્ત ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે તારીખ 12 એપ્રિલના બપોરે 12 કલાકે પોરબંદર જિલ્લા અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલ ટિપ્પણી માફીને લાયક નથી. રૂપાલાની ટિકિટ રદ થાય તેવી રાજપૂત સમાજની માંગણી છે. અહેવાલ અશ્વિન ઠકરાર. મારું નામ બારૈયા ઉમેશરાજ છે. આજ રોજ અમે પોરબંદર ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા હાલ હમણાં થોડા દિવસો પહેલાં રૂપાલા સાહેબે જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જે બારામાં અમને રોષ છે, અમારી લાગણી બધાની દુભાણી છે. આજરોજ પોરબંદર ખાંટ રાજપૂત સમાજ દ્વારા અમારી એક એવી માંગણી છે, કલેક્ટર સાહેબને અમે આજે આવેદન આપેલું હતું ને એક અમારી એવી માંગ છે કે પરસોત્તમ સાહેબ રૂપાલાની જે ટિકિટ છે એ રદ કરો. અમારે કોઈ પણ પક્ષનો વિરોધ નથી. અમારી માત્ર ને માત્ર એક જ માંગણી છે. અમારી માત્ર ને માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ સાહેબ રૂપાલાની ટિકિટ રદ થાય.